જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે સવારના 9:30 અને ડ્રાઇવિંગ 7 વાગ્યાનું પૂરું કરીને અત્યારે આવ્યો છું નાસ્તા પાણી કરવા માટે। અચ્છા, મેડમ છે તો નાસ્તા પાણી તૈયાર કરે છે। અત્યારમાં થેપલા બનાવી દે છે નાસ્તા માટે। તો જેવું તેવું તો કરી જ ન દે, કેમ સારું સારું ખવડાવવાનું, પછી ભલે ફાઇન વધી જાય। વાત તો સહી હે દોડા તો થેપલા બનાવે છે સરસ મજાના। ચા તો તૈયાર થઈ ગયો, થેપલા બની જાય એટલે નાસ્તો કરી લઈએ। નાસ્તા કરીને પાછા પાછું ડ્રાઇવિંગમાં, કારણ કે 1 વાગ્યા સુધી પાછું ડ્રાઇવિંગ છે। આ જો 2 જણા ભાઈ બેન ઉઠીને ટીવી ચાલુ કરી લીધું, બીજું કઈ કામ ધંધો છે નહીં। છે કઈ કામ ધંધો? તો ટીવી જ જોયા કરવાનું કાં? ઉઠીને માણસ કંઈક સારું કામ કરે, આ તો ઉઠીને ટીવી કે વેકેશન છે એટલે આ જ કરવાનું। કરો, હાલો અમે નાસ્તા કરી લઈએ। મિત્રો 8:15 વાગ્યા। મેડમ છે તો ફૂલ એસીની ઠંડકમાં રસોઈ કરી રહ્યા છે। કેવી કેસી જેની ઠંડક છે મેડમ? આ હાથમાં જો પરસેવો, મોઢે। અમારે આજે 44 ડિગ્રી તાપમાન છે જુનાગઢમાં। મગર ક્યું? 44 ડિગ્રી તાપમાને આવી ગરમી છે। તમારે કેવી છે એ કોમેન્ટ કરજો। જોઈએ મેડમને તો મજા જ આવ્યા કરે। એક તો અહીં ગેસનો ચૂલો હરકતો હોય, ગેસ સગડી ગરમ, અને હાયરે રસોઈ કરવાની મજા જ આવે। આવી ઠંડક તો ક્યાંય નહીં હોય। ચૂપે, મનાલી વયું જવું તો થાય? તારે મનાલી જવું છે? ઉપર જવું હોય। મેડમ છે તો આજે કેરી પૂરી થઈ ગઈ તો નવું બોક્સ ઉપાડી આવ્યા। हाँ ये कर लो पहले। પાછું હજી અઠવાડિયું ન થયું એક બોક્સને, તા તો આજે પાછું ઉપાડી આવ્યા। વ્રજભાઈ ખાઈ ગયા, વ્રજભાઈ તો નહીં, જોકે અમે ખાઈ ગયા। સરસ મજાના મીડિયમ ફળ છે, સસ્તા ભાવની આવી છે। અત્યારે 900ના ભાવની આવી છે અમારે। અત્યારે હવે ધીમે ધીમે કેરીના ભાવ ઘટવા માંડ્યા છે। શરૂઆત 1300 રૂપિયાના લીધું, 1100નું લીધું, હવે આ 900ના ભાવનું આવ્યું છે। ખાઈ લેવાની, પાછું અઠવાડિયું મૂકી દેવાનું એટલે પાકી જાય 2-4 દીમાં ખાધા કરવાનું। અને આવા ભર ઉનાળે અમારે પાપડ તો જોઈએ જો, કેમ મેડમ? પાપડ બની ગયા છે ને મેડમ રસોઈ બનાવે છે। રસોઈ બની જાય એટલે ખાઈ લઈએ। આપણને હવે ગરમી થાય છે એટલે આપણે અગાસી ઉપર બેસવા ભાગીએ। અહીં તો બફારો થાય છે એટલે અગાસી ઉપર હું ને ઋતુ બેસીએ। હલો મિત્રો, 10:30 વાગ્યાના આજે અહીં અગાસી ઉપર આઈસ્ક્રીમ બધા કોણ આઈસ્ક્રીમ ને ખાય છે। અહીંયા બધા વંડીએ ચડીને અગાસી ઉપર બધા આઈસ્ક્રીમ ખાય સરસ મજાનું। બધા ઢીંગલીને અહીંયા ઉપર લઈ આવ્યા, નીચે ગરમી થાય હતી બાવને જો અહીં બેઠા બેઠા બધા આઈસ્ક્રીમ ખાય। ઘરમાં તો ગરમી થાય, અમે ખાઈ લઈએ હવે સાના મુના। આજે નાના ભાઈની લગ્ન એનિવર્સરી છે એટલે બધાને આઈસ્ક્રીમ ખવડાવી।